નમસ્કાર મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિશે આપણે પરિચય લેવા જઈ રહ્યા છીએ. આજના આ કોરોના કાળમાં લાંબા સમયથી આપણું શૈક્ષણિક કાર્ય બંધ છે, ત્યારે શહેરી શાળાઓ, પ્રાઇવેટ શાળાઓની વાત અલગ છે, પણ જ્યારે સરકારી શાળાના જે બાળકો છે એ ઘણી બધી એવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે એમની સેવાના એક ભાગરૂપે, શિક્ષક તરીકે મારી ફરજના ભાગરૂપે સંપૂર્ણ સરકારના સરસાધનોનો ઉપયોગ કરીને છેવાડાના ગામડાના સરકારી બાળકોના અભ્યાસમાં થોડો મદદરૂપ બનવું એના પ્રયાસ રૂપે સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 1 ભારતનો વારસો વિશે હું આપને આજે ભણાવીશ. આમ તો અગાઉ મારું એક પ્રકરણ વિડીયો સ્વરૂપે મેં મૂકેલું છે, એમાં મેં સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ 10નો પરિચય આપેલો છે. હવે આજે સીધા આપણે પાઠ ઉપર આવીએ તો અગાઉ વાત થઈ એમ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ઇતિહાસનો જે કોન્સેપ્ટ છે એ છે આપણો વારસો અને સંસ્કૃતિ. સાથે 7 પાઠ આપણે એના સંદર્ભમાં ભણવાના છે. ત્યારે અહીં તમે ટાઇટલ જોઈ શકો છો, ભારતનો વારસો. ત્યારે ચોક્કસ આપણા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય તો વારસો એટલે શું અને વારસો કોને કહેવાય? તો આપણે કહીએ છીએ કે પેઢી દર પેઢી આપણને જે કંઈ મળે છે તેને આપણે વારસો કહીએ છીએ. અહીં ચિત્ર ઉપરથી પણ આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે સારનાથના જે સ્તંભ છે એના પરથી જે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, 4 શિવોની આકૃતિ છે, હડપ્પન સંસ્કૃતિમાંથી મળી આવેલો એક શિલ્પાકૃતિ છે, અહીં નટરાજનું શિલ્પ મળે છે, અહીં પ્રાકૃતિક વારસાની વાત છે, વનસ્પતિ એલોવેરા જે આપણે કહીએ છીએ, અહીં પણ એક દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણને હડપ્પન કાળથી મળી આવેલું છે, અહીં અમદાવાદની સીદી સૈયદની જાળી, એ જ રીતે અહીં જે ધોળાવીરા વગેરે ખાતેથી મળી આવેલું જે પૌરાણિક જે સિંધુ ખીણની સંસ્કૃતિનો જે ચિત્ર છે એ પણ અહીં તમે દ્રશ્યમાન છે. તો આના આધારે કહી શકાય કે આ જે કંઈ છે એ આપણને વર્ષો પૂર્વે અનેક પેઢીઓ તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે, તો એને આપણે વારસો કહીશું. આગળ આપણે જઈશું તો આ પાઠમાં આપણે શું ભણીશું? તો વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસામાં પણ સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસામાં પણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળાઓ, કારણ કે મેળા આપણા તહેવારો વગેરે પણ એક આપણા વારસાનો અમૂલ્ય ભાગ છે. ત્યારબાદ ભારત ભૂમિ અને તેના લોકો. ભારત એક સંસ્કૃતિ છે એવું પણ કહી શકીએ, કારણ કે વર્ષો પૂર્વે અનેક પ્રજાઓ સમયાંતરે ભારતમાં આવી છે, ભારતમાં રહી અને ભારતમાં જ કાયમી ખાતે વસવાટ કરતી થઈ. આ દરેક પ્રજાએ કંઈક ને કંઈક પોતાની સાથે લાવ્યું છે. કોઈ ભાષા, પોતાનો પહેરવેશ, ખોરાક, કૌશલ્ય, રીત રિવાજ, તહેવાર, ઉત્સવ, આ બધું મળીને જે બન્યું છે, એટલે એમાં ભારત ભૂમિ પર આવેલા લોકોનો પણ એક મોટો ફાળો છે. અને આખરે છે વારસાનું જતન અને સંરક્ષણ. આમ તો પાઠ નંબર 7 પણ સંપૂર્ણ આ ટોપિકને લઈને આપેલો છે, પરંતુ આ પાઠમાં પણ આપણો આ જે અમૂલ્ય વારસો, આપણે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો જે ભણવાના છીએ એના જતન અને સંરક્ષણ માટે સરકાર અને આપણા વતી શું પ્રયત્નો થયા છે એ પણ આપણે અભ્યાસ કરીશું. આગળના મુદ્દા ઉપર આપણે જઈશું તો અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો, પ્રશ્ન સ્વરૂપે પણ ઘણીવાર પૂછાયું છે, ભારતની વિશેષતાઓ જણાવો, સંસ્કૃતિના સંદર્ભમાં પરિચય આપો. તો સંસ્કૃતિ એટલે શું એવો પણ આપણા મનમાં સૌપ્રથમ પ્રશ્ન ઉપસ્થિત થાય. આમ તો વારસો અને સંસ્કૃતિ એ બંને ખૂબ નજીકના શબ્દો છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ એવો ઉલ્લેખ થયેલો છે. અને ઘણીવાર રામાયણ મહાભારત હમણાં જ પ્રસ્તુત થયા, કોરોના કાળમાં તમે જોયા હશે, તો વારે વારે ભારત વર્ષ એવો શબ્દ આપણે સાંભળીએ છીએ. આજે આપણે દેશ શબ્દ વાપરીએ છીએ, પ્રાચીન કાળમાં ભારત વર્ષ, કારણ વિશાળ ભૂખંડ ધરાવતો હોવાના કારણે ભારત વર્ષ કહેવાય છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબૂદ્વીપ અને આર્યવન જેવા શબ્દો ભારત માટે વપરાયા છે. ભારતની ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. અનેક દેશો છે વિશ્વમાં, પણ એમાં ભારતની ખાસ વિશેષતા છે
કે ભારત પોતાના પ્રાકૃતિક વારસાની દ્રષ્ટિએ પણ ઘણું સમૃદ્ધ છે. ઉત્તરે હિમાલય આપણું રક્ષણ કરે છે એક દિવાલ બનીને, તો બાકીની 3 દિશાએ સમુદ્ર ભારતની ભૂમિનું રક્ષણ કરે છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. તો વિશાળ ભૂભાગ પણ છે, મેં કહ્યું એમ 7મું સ્થાન ધરાવે છે વિશ્વમાં. અને વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજું સ્થાન ધરાવીએ છીએ. આમ તો વસ્તી પોતે પણ એક માનવ સંસાધન છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને એક સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. વારે તહેવારે આપણે સાંભળીએ છીએ કે સનાતન હિન્દુ ધર્મની શરૂઆત ભારત વર્ષમાંથી થઈ હતી. આજે દેશ વિદેશમાં એનો પણ પ્રસાર થયો છે. અનેક સંસ્કૃતિઓ આવી અને ગઈ, અનેક સંસ્કૃતિઓ કાયમી નિવાસ પણ કરતી ગઈ, અને આ બધાથી જે સર્જાયું એ ભવ્ય સંસ્કૃતિ અને એના વારસદાર આપણે છીએ. આગળ જોઈએ છીએ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું છે. કારણ આપો. આવો 2 ગુણનો પ્રશ્ન કોઈક વાર પૂછાયેલો છે, ફરી પૂછાય તો આપણે સમજીએ. તો અહીં 2 શબ્દો છે, પેઢીમાંથી બીજી પેઢી. પેઢી એટલે શું? તો પેઢી એટલે કે દાખલા તરીકે આપણા પિતાજી, એમના પિતાજી, તો એમના પિતાજી એટલે કે આપણા દાદા, એમની પહેલી પેઢી, આપણા પિતા એટલે બીજી પેઢી, અને આપણે એટલે ત્રીજી પેઢી. તો આપણા દાદા કે જેમણે કદાચ આપણને વારસામાં એક જૂનું કાચું મકાન આપ્યું છે, પછી આપણા પિતાજીએ કદાચ આ કાચા મકાનને પાકા મકાનમાં રૂપાંતરિત કર્યું છે, અને પછી આપણે કદાચ આ મકાનને થોડું હજી શણગાર્યું હોય, એમાં ફર્નિચર બનાવ્યું હોય કે અન્ય કોઈ 1 માળનું હોય ને 2 માળનું બનાવ્યું હોય. તો આમ પેઢી દર પેઢી આપણને મળેલા વારસામાં આપણે કંઈક ને કંઈક ઉમેરો કરતા ગયા, અને હવે પછીની પેઢીને આપણે આ આપવા જઈ રહ્યા છીએ. તો એના માટે આપણું આ મકાન છે એ વારસો બની જાય છે. પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે, અને તો આપણી કથાઓમાં, આપણા પુરાણોમાં, આપણા વેદોમાં આ વાત સુસ્પષ્ટ રીતે એક સાક્ષી તરીકે આપણા સાહિત્ય પણ છે એનું, કે ભારતનો વારસો એ સમૃદ્ધ રહ્યો હશે. દેશ વિદેશોમાં એની ખ્યાતિ પ્રસરી છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા ભારતમાં આવી હતી. ભારતની પ્રજાને ક્યાંય જવું પડ્યું એવું સાંભળ્યું નથી, પણ તમે કદાચ ધોરણ 8, 9 એના ઇતિહાસમાં ભારતમાં યુરોપિયન પ્રજાઓનું આગમન આવું સાંભળ્યું છે. એ તો આપણે મોઢે છે, પણ એ પૂર્વે પણ ઘણી બધી એવી પ્રજાઓના ધડે ધડા ભારતમાં આવી ગયા હતા. અને કેટલીક પ્રજાઓ મેં અગાઉ કહ્યું એમ એ વસવાટ કરતી કાયમી ખાતે પણ આજે નિવાસ કરે છે. તો કેટલાક ધાડાઓ જે ભારત પર આક્રમણ કરીને, લૂંટફાટ કરીને પણ અહીંથી ચાલ્યા ગયા હશે. એટલે કે ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા ભારતમાં આવી. કેટલીક સ્થાયી થઈ અને કેટલીક જાતિઓ તો ભારતની આ સંસ્કૃતિમાં કાયમી ખાતે ભારતના સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ, એટલે કે આપણામાંના એક બની ગયા. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો પણ જોવા મળ્યા છે. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું સ્થળાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. એટલે કે એક પેઢીએ બીજી પેઢીને આપ્યું, બીજી પેઢીએ કંઈક ઉમેરો કર્યો, ત્રીજી પેઢીને આપ્યું, એમ પેઢી દર પેઢી કંઈક ને કંઈક આ વારસામાં ઉમેરાતું ગયું. અને આજે આપણે ભવ્ય સંસ્કૃતિના જે વારસદાર છીએ એનો સાતત્યપૂર્ણ વિકાસ થયો એમ કહી શકાય. આગળ જોઈ શકીએ છીએ કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. એટલે કે સંસ્કૃતિ એટલે શું? મેં અગાઉ કહ્યું એમ વારસો અને સંસ્કૃતિ ખૂબ નજીકના શબ્દો છે. સંસ્કૃતિમાં જે આપણને કંઈ પ્રાપ્ત થાય છે એ આપણો વારસો છે, અને આપણને જે વારસામાં પ્રાપ્ત થયું છે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. આપણી પાસે જે કાંઈ છે તેને આપણે સંસ્કૃતિ કહીશું. ટૂંકમાં સંસ્કૃતિની અનેક વ્યાખ્યાઓ જોવાની છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ઘણીવાર આપણે કોઈ એક પ્રકારના પહેરવેશ ધારણ કરીએ છીએ, એટલે ઘરમાં આપણને કોઈ વાર ટાંકવામાં આવે છે કે આપણને આ શોભતું નથી, આપણી સંસ્કૃતિને શોભે એવું પરિધાન પહેરવું જોઈએ, આપણી સંસ્કૃતિને શોભે એ પ્રકારના વર્તન કરવા જોઈએ. તો આ સંસ્કૃતિ શું છે? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જે આપણને પેઢી દર પેઢી શીખવવામાં આવી છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવીના ઉદ્ભવથી, આદિ માનવથી લઈને આજ સુધીના આધુનિક માનવ સુધી જે માનવ વિચારમાં આવ્યો ને જે સર્જન થયું એનું નામ સંસ્કૃતિ. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફ,
જ્યારે માનવી પોતાની સંસ્કૃતિનું સૌ પ્રથમ સર્જન કર્યું છે અને એણે પોતાની એક આગવી જીવનશૈલી ઊભી કરી છે. દાખલા તરીકે શરૂઆતનો માનવ કદાચ ભટકતું જીવન ગુજારતો હતો. ધીમે 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 એ એક સુસભ્ય, આજના જે આધુનિક માનવી કહી શકાય એ પ્રકારનું જીવન જીવતો થયો. અને આમ સંસ્કૃતિ એટલે કે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, એમાં એના રિવાજો આવી જતા હોય, એના નિયમો આવી જતા હોય, એની રીતભાત આવી જતી હોય, એમાં એનો વસવાટ આવી જતો હોય, ભાષા આવી જતી હોય, લિપિ આવી જતી હોય. બરાબર સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શનો સ્વભાવ. એક ગુણમાં પૂછાય સંસ્કૃતિ એટલે શું, તો પણ આપણે આ લખી શકીએ છીએ. સંસ્કૃતિ એટલે માનવ જીવનની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ, એટલે માનવીનો સંપૂર્ણ વિકાસ થાય એ તરફ લઈ જતા નિયમોનો સંગ્રહ એટલે સંસ્કૃતિ. દેશ કે સમાજમાં સમય સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો. કોરોના આવ્યો એ પૂર્વેનું આપણું જીવન અને કોરોના પછીનું આપણું જીવન. કદાચ આજે હું તમારી સમક્ષ ટેકનોલોજીના સહારે ઊભો છું, આમ તો મારી સામે તમે બેઠેલા હોવા જુઓ, પણ આ એક આવેલું પરિવર્તન છે. સમય પ્રમાણે આપણે કરેલું પરિવર્તન છે. અને સંસ્કૃતિ હંમેશા બદલાય છે, સંસ્કૃતિમાં પરિવર્તન આવે છે અને સંસ્કૃતિ ધીમે ધીમે વધુ સુદૃઢ બનતી જાય છે. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું પ્રકાર થાય છે. સંસ્કૃતિ પ્રત્યેક સમાજની ભિન્ન ભિન્ન હોઈ શકે. આપણે ઘણીવાર નથી કહેતા કે પશ્ચિમી સંસ્કૃતિ છે, ત્યાં આ બધું ચાલે, એવું તે શું છે? તો એ લોકોની સંસ્કૃતિ એમની રીતે વિકસી છે, એમના ચોક્કસ નિયમો એ પ્રકારના છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં વસવાટ કરીએ છીએ, આપણા નિયમો ચોક્કસ છે, આપણી પદ્ધતિ ચોક્કસ છે, આપણા રીત રિવાજો અલગ છે, પણ સંસ્કૃતિ દરેકની છે. કોઈકની સંસ્કૃતિ ચડિયાતી હોય, કોઈકની સંસ્કૃતિ એનાથી થોડી ભિન્ન હોઈ શકે. તો કહી શકાય સંસ્કૃતિ એટલે શું? તો આટલી વ્યાખ્યાઓ સ્વરૂપે તમે આ મુદ્દાઓ લખી શકો છો. અહીં કેટલાક શિલ્પો પણ, કેટલાક ચિત્રો પણ આપેલા છે, એ પણ આપણને સમજાવે છે. હમણાં સુધી આપણે આવા બળદગાડાઓનો ઉપયોગ કરતા હતા, આપણી પાસે હારીઓ દૂર દૂરથી આવું પાણી ભરીને લાવતી હતી. આપણી સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું. કદાચ આવા બળદગાડા આજે ન જોવા મળે, એની જગ્યાએ અન્ય વ્હીકલોએ એનું સ્થાન લઈ લીધું, ટ્રેક્ટર વગેરે. પાણી કદાચ ઘરે ઘરે નળ આવી ગયા. સંસ્કૃતિ એની એ જ છે, પરિવર્તન આવી છે. એ સમયના વિશાળ જે આપણું સૂર્ય મંદિર છે એનું શિલ્પ છે, ભગવાન બુદ્ધની વિશાળ કદની મળી આવેલી મૂર્તિઓ છે, નટરાજનું શિલ્પ પણ આપણને મળી આવેલું છે. અહીં એક ગૃહિણી ચૂલા પર જમવાનું કામ કરી રહી છે, એ પણ તમે નિહાળી શકો છો. કે આના ઉપરથી આપણે કહી શકીએ કે આપણી સંસ્કૃતિમાં આ પૂર્વે પણ અનેક એવા પરિવર્તનો આવ્યા હતા અને એ પરિવર્તનોના ભાગરૂપે આજે આપણે વિકસ્યા છીએ. આગળ જઈશું. પ્રશ્ન 4 છે, સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ શીખવે છે, એમ શાથી કહી શકાય? મેં આના વિશે ઘણો બધો પ્રકાશ પાડેલો છે. સંસ્કૃતિની વ્યાખ્યામાં જ આ જવાબ સમાયેલો છે. વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થો ઉપાર્જનની રીતો વગેરેને સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત આપે છે. મેં હમણાં વાત કરી કે અમુક સંસ્કૃતિમાં આવો પહેરવેશ પહેરવાની છૂટ હોય, અમુક સંસ્કૃતિમાં એના પર પ્રતિબંધ હોય, અમુક સંસ્કૃતિમાં આ પ્રકારની ભાષાઓ બોલાતી હોય, અમુક સંસ્કૃતિમાં આ પ્રકારની ભાષાઓ બોલાતી હોય, અમુક સંસ્કૃતિમાં અર્થ ઉપાર્જન માટે મોટા ઉદ્યોગો હોય, અન્ય ફેક્ટરીઓ હોય, તો અન્ય સંસ્કૃતિમાં નાના પાયે ખેત મજૂર તરીકે, ખેતી તરીકે કામ કરીને પણ જીવન ગુજારાતું હોય છે. તો કે આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન, અભિવ્યક્તિની રીતો દરેક સંસ્કૃતિ પ્રમાણે ભિન્ન ભિન્ન હોય છે. અને દરેક સંસ્કૃતિ નક્કી કરે છે કે કૌટુંબિક જીવન કેવું છે. આપણા જે આજે પણ આપણે મોટા સંયુક્ત કુટુંબોમાં વસવાટ કરીએ છીએ. અમેરિકા જેવા રાષ્ટ્રમાં બિલકુલ પુત્ર જ્યારે 17-18 વર્ષનો થાય એટલે એ પોતાના પિતાથી, કુટુંબથી અલગ રહેવા ચાલ્યો જાય છે. તો એ ત્યાંની સંસ્કૃતિનો એક નિયમ છે, આપણી સંસ્કૃતિમાં નથી. તો મનોરંજન મેળવવાની રીતો પણ ત્યાં અલગ અલગ છે. આપણે આજે હવે થિયેટરો સુધી પહોંચ્યા છીએ, હમણાં સુધી આપણા ત્યાં કઠપુતળીના ખેલ દ્વારા આપણે મનોરંજન મેળવતા. તો આ બધું બરાબર જીવન જીવવાની રીત. હવે આપણે જે મુખ્ય મુદ્દા ઉપર પુનઃ આવીએ છીએ,
સંસ્કૃતિ સમજીશું તો જ આપણે વારસાને સમજી શકીશું. ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો, ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. વારસો એટલે શું એ મેં તમને સમજ આપી દીધી. હવે આપણને આપણા વારસામાં શું પ્રાપ્ત થયું છે તો એના વિશે આપણે વાત કરવાના છીએ. ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. આજે પણ ભારતની સંસ્કૃતિના આપણે ખૂબ વખાણ સાંભળીએ છીએ. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. એ વિશ્વનો ઇતિહાસ પણ આપણે કદાચ ભણ્યા છીએ, વાંચ્યો છે કે ક્યાંય હજી સુધી ભારતે કોઈ રાષ્ટ્રની સંપત્તિને પડાવી લેવા માટે આક્રમણ કર્યું હોય એવું ઇતિહાસમાં નોંધાયું નથી. એટલે કે આપણે હંમેશા સહિષ્ણુતાવાદી રહ્યા છીએ. આપણે હંમેશા શાંતિ પ્રધાન દેશ તરીકે ઓળખાયા છીએ.